અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। વરસાદી પાણી પણ ભરાયા છે। કેટલાક એવા વિસ્તારો છે જ્યાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી। અમદાવાદના થલતેજમાં ભારે વરસાદ નોંધાયો છે। નવરંગપુરા વસ્ત્રાપુરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। સીજી રોડ નારણપુરામાં પણ વરસાદ ખાબક્યો હતો। અમદાવાદના અનેક એવા વિસ્તારો છે જ્યાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી। વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો છે। ધોધમાર વરસાદ ખાબકતા લોકોને ગરમીથી રાહત મળી છે। નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। અંડરપાસમાં પાણી ભરાતા અંડરપાસ પણ બંધ કરવામાં આવ્યા છે। નહેરુનગર માણેક બાગમાં પણ વરસાદી માહોલ જામતા જ પાણી ભરાતા લોકો પણ પરેશાન થયા। રાજ્યમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। અમદાવાદમાં મેઘરાજાનું ગાજવીજ સાથે આગમન થયું છે। જો વાત કરવામાં આવે તો અમદાવાદના થલતેજના જે દ્રશ્ય આપણે બતાવી રહ્યા છીએ જેમાં જોઈ રહ્યા છો કે ગાજવીજ સાથે અત્યારે હાલ ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે। હવામાન વિભાગની પણ આગાહી હતી અને આગામી 7 દિવસ રાજ્યની અંદર અનેક વિસ્તારોમાં આ પ્રમાણેનો હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસશે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું। ત્યારે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ ખાસ જો વાત કરવામાં આવે તો થલતેજ, વેજલપુર, મણિનગર, ગોકળપુરા, આંબલી તેમજ ગિરિપુર વિસ્તારોમાં અત્યારે હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેના પગલે અત્યારે હાલ આ જોઈ રહ્યા છીએ કે સાયક્લોનિક સિસ્ટમ જે છે તે રાજ્યમાં સક્રિય થઈ છે। તેના પગલે અત્યારે હાલ જે છે તે મેઘરાજાનું આગમન થયું છે। જો વાત કરવામાં આવે તો હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તેના પગલે વહેલી સવારથી જ વાદળો ઘેરાયા હતા અને ત્યારબાદ ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે અને અનેક વિસ્તારોમાં અત્યારે હાલ ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે। ત્યારે વરસાદના પગલે વાહનો પણ અટવાતા જોવા મળી રહ્યા છે। ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। અત્યારે હાલ થલતેજના આપણે દ્રશ્ય બતાવી રહ્યા છીએ જે ગુરુકુળ રોડથી થલતેજ જવાનો રસ્તો છે તે જગ્યાએ આપ જોઈ રહ્યા છો કે વાહનોની લાંબી કતારો લાગી છે અને વાહનો જે અત્યારે હાલ અટકાયા છે। ત્યારે જો વાત કરવામાં આવે તો છેલ્લા 2 દિવસથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ હતું અને ભારે ઉકળાટ પણ હતો। ત્યારે અત્યારે હાલ ફરીથી એકવાર જે કહેવાય છે કે વરસાદનો નવો રાઉન્ડ જે છે તે શરૂ થયો છે અને મેઘરાજાએ પોતાની ધમાકેદાર બેટિંગ જે છે તે શરૂ કરી છે। કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે નીતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।